નમસ્કાર. ગયા લેક્ચરમાં જે છે એ આપણે how to declare the variable and what is the variable, also how to assign the variable. These three things were cleared in previous lectures. Okay, so now we are going to learn about the new topic, that symbolic constant. Before we start the symbolic constant, let's first understand the concept of constant. So, what is the constant? Constant means value does not change. So, what is the meaning value does not change? Means that we cannot change the value during the execution of मतलब કોન્સ્ટન્ટ નો મતલબ શું થાય કે કોન્સ્ટન્ટ એકવાર વેરિયેબલ ડિક્લેર કર્યો તો એ વેરિયેબલની વેલ્યુ જે છે એ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ચેન્જ થશે નહીં. એટલે કોન્સ્ટન્ટની વેલ્યુ એક્ઝિક્યુશન દરમિયાન ચેન્જ થાય. હવે બીજી વસ્તુ ભણવાની છે કે requirement of constant. तो constant ની જરૂર કેમ પડી? તો એ વસ્તુ આપણે જે છે એક પ્રોગ્રામ ઉપરથી સમજીએ. Let's see one program. So, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે છે એ રેડિયસ, હાઇટ અને એરિયા ઓફ સર્કલ, એરિયા ઓફ સિલિન્ડર, આ આપણે ત્રણ વેલ્યુ જે છે બે વસ્તુ શોધવાની છે, એક એરિયા ઓફ સર્કલ અને એરિયા ઓફ સિલિન્ડર. હવે ફર્સ્ટ
આપણે જે છે એ ફોર એક્ઝામ્પલ લઈએ, રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 10, હાઇટ ઇઝ ઇક્વલ ટુ 10. હવે આપણને ખબર છે કે એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાઈ આર સ્ક્વેર. હવે પાઈની વેલ્યુ કેટલી છે? તો કે 3.14 મલ્ટીપ્લાય બાય રેડિયસ મલ્ટીપ્લાય બાય રેડિયસ. ઓકે, તો હવે 3.40 multiplied by 10 multiplied by 10, the answer is 3.40. So finally 3.14 answer is stored into the area of circle variable. Then area of cylinder is equal to 2 pi RH. So 2 3.14 multiplied by 10 multiplied by 10. So the answer is 628, and this answer is also transferred to the this area of cylinder variable. Now we print the answer that area of circle is percentage F. Here I write area of circle and printf area of cylinder is percentage F, area of cylinder. Okay, get CH and closed. Okay, so let's see. Here you can see that 3.40 and 3.40. So in the program sometimes we have to use the same value for the multiple time. Okay, in this program you can see that the value of pi are used in the both area of circle and area of cylinder. So the value of pi is used in both to find the area of circle, also area of cylinder. Okay, then if I want to update this value from 3.40 to 3.4156, then I have to make the changes in both the places. It means that I have to change here, also I have to change here. And if I have made the mistake to write the 3.14156, then the answer of the particular program is wrong or maybe changed. Okay, so to overcome this problem we have to declare the constant. It means when we declare one constant, then
if we change the value at one place, that changes reflect to the all in the program. Okay, એટલે કે જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ લખીએ છીએ અને એ પ્રોગ્રામમાં એક વેલ્યુ જે છે એ પ્રોગ્રામમાં એક કરતાં વધારે વાર ઉપયોગમાં લેવામાં આવે છે, તો એવા સમયે જે છે એ જો મારે એ વેલ્યુ એક અપડેટ, સપોઝ કે 3.14 અહીંયા છે, તો 3.14 માંથી હવે મારે વેલ્યુ અપડેટ કરી અને 3.14 એવી રીતે લખવું છે, તો ચાન્સીસ છે કે કોઈ પણ એક જગ્યાએ જે છે એ હું મિસ્ટેક કરી દઈશ, અને જો આ વેલ્યુ હું ચેન્જ કરવામાં મિસ્ટેક કરીશ તો મારો જે એરિયાનો આન્સર જે છે એ ખોટો આવી શકે છે, અથવા તો જે આવવો જોઈએ એ આવશે નહીં. તો આ જે પ્રોબ્લેમ છે કે એકની એક વેલ્યુ જો 10 જગ્યાએ યુઝ થતી હોય તો મારે આ 10 જગ્યાએ જો એક આ વેલ્યુ ચેન્જ કરવાની થાય તો 10 જગ્યાએ ચેન્જીસ કરવા પડે. તો 10 જગ્યામાંથી ગમે તે એક જગ્યાએ હું મિસ્ટેક કરું તો મારો આન્સર જે છે એ ખોટો આવવાના ચાન્સીસ છે. તો એના જે છે આ પ્રોબ્લેમ એને ઓવરકમ કરવા માટે જે છે એ કોન્સ્ટન્ટની જરૂર પડી, અથવા તો કોન્સ્ટન્ટ જે છે એ ડિક્લેર કરવાની જરૂર પડી. કે તો કોન્સ્ટન્ટ જે છે એ આ વસ્તુ છે કે મારે એકની એક વેલ્યુ જો 10 જગ્યાએ યુઝ કરવાની હોય તો હું એક વેરિયેબલ કોન્સ્ટન્ટ ડિક્લેર કરી દઉં અને વેરિયેબલને જે તે વેલ્યુ અસાઇન કરી દઉં. પછી એ વેરિયેબલ જે છે હું આખા પ્રોગ્રામ દરમિયાન જે જગ્યાએ જરૂર પડે એ જગ્યાએ હું યુઝ કરું, અને જ્યારે પણ એ મારે ચેન્જ કરવાની થાય તો એ હું કોન્સ્ટન્ટની વેલ્યુ ખાલી એક જગ્યાએ ચેન્જ કરું તો બાકીની 10 જગ્યાએ ઓટોમેટિકલી એ વેલ્યુ અપડેટ થઈ જાય. ઓકે, તો હવે જે છે એ આપણે જોઈએ કે કોન્સ્ટન્ટ કેવી રીતે ડિક્લેર થાય. તો સૌથી પહેલા આપણે જોવાનું છે એની સિન્ટેક્સ. તો hash define સિમ્બોલ અને કોન્સ્ટન્ટની વેલ્યુ. તો આ જે છે એ શું છે? કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ છે. તો લેટ્સ સી વન એક્ઝામ્પલ. તો hash define by 3.14. તો આ જે છે હું આવી રીતે આ વસ્તુ, સપોઝ કે અહીંયા hash define by 3.14 આ રીતે મેં અહીંયા જે છે એ ડિક્લેર કર્યું. હવે ખાસ એ વસ્તુ જોવાની છે કે અહીંયા hash define જે છે એ શું છે? પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ. પાઈ જે છે એ નામ છે અને 3.14 જે છે એ શું છે? વેલ્યુ છે. તો અહીંયા જે છે એ hash define pi is equal to 14. હવે આપણે જોઈએ કે આપણે જે પ્રોગ્રામ લખ્યો હતો તો પ્રોગ્રામની અંદર શું ચેન્જીસ આવશે. દાખલા તરીકે અહીંયા હું ફટાફટ લખી દઉં કે hash include stdio.h void main. અહીંયા હું લખું છું એ integer radius for r, height for h, and float a of c એટલે કે area of circle અને a of cy એટલે કે area of cylinder. હવે અહીંયા જે છે એ મારે
ડિક્લેર કરવાનો છે કોન્સ્ટન્ટ. એટલે અહીંયા હું લખી દઉં છું કે હેશ ડિફાઇન પાઈ 3.14. હવે જે છે એ હું અહીંયા લખું છું કે a of c is equal to pi r square. ઓકે, અહીંયા આપણે લખેલું હતું કે r is equal to 10, h is equal to 10. એટલે કે રેડિયસની વેલ્યુ જે છે 10, હાઇટની વેલ્યુ પણ 10. તો હવે જે છે એ પાઈની વેલ્યુ હવે અહીંયાથી આવશે. એટલે ડાયરેક્ટ 3.14 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય 10, આન્સર ઇઝ 3.40. ઓકે, અને એવી જ રીતે a ઓફ cy એટલે કે પાઈ r 2 pi r h, એટલે કે પાઈની વેલ્યુ 3.14 મલ્ટીપ્લાય બાય 10, 2 મલ્ટીપ્લાય બાય 10. The answer is 628. ઓકે, તો આ ગણતરી જે છે એ ખાલી સમજવા પૂરતી છે. આ વસ્તુ તમારે પ્રોગ્રામમાં લખવાની નથી. તમારા પ્રોગ્રામમાં જે છે એ ખાલી આટલી જ વસ્તુ લખવાની છે, આ ઇન્ક્લુડિંગ આ. ઓકે, આટલી વસ્તુ તમે પ્રોગ્રામમાં લખશો એટલે આ પ્રોસેસ જે છે આ અને આ એ જે છે એ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવશે. પણ આ ખાલી તમારા સમજણ માટે લખવામાં આવેલું છે. પણ કહેવાનો મતલબ શું કે અહીંયા મેં પાઈ ડિક્લેર કર્યું. હવે મારે આખા પ્રોગ્રામમાં જેટલી પણ જગ્યા પાઈની વેલ્યુ જરૂર પડે એટલે હું અહીંયા પીઆઈ લખીશ એટલે ઓટોમેટિકલી 3.14 વેલ્યુ જે છે અહીંયા ટ્રાન્સફર થઈ જશે. હવે મારે 3.14 ની 3.156 કરવું છે તો અહીંયા 3.14 માંથી હું અહીંયા એડ કરી દઈશ કે 156. તો ઓટોમેટિકલી જે છે એ આ પાઈ અથવા તો આ પાઈની વેલ્યુ પ્રોગ્રામમાં જેટલી જગ્યાએ યુઝ કરેલી હશે ઓટોમેટિકલી અપડેટ થઈ જશે. તો આ વસ્તુ ખાસ સમજવાની છે. તો ખાસ તમે સમજી ગયા હશો કે ભાઈ કોન્સ્ટન્ટ જે છે એ કેવી રીતે ડિક્લેર થાય છે. ધ મેઇન અને આ જે છે આને કહેવાશે સિમ્બોલિક કોન્સ્ટન્ટ. ઓકે, the main advantage of symbolic constant is that if we want to change the value of constant we need to change at only one place at the definition. The compiler automatically use the new value at each place. એટલે કે મેઇન આ ફંક્શન અથવા તો સિમ્બોલિક કોન્સ્ટન્ટનો ફાયદો એ છે કે આપણે જે છે એ અહીંયા ઇનિશિયલાઇઝ કરેલું છે એ જગ્યાએ જો ચેન્જ કરીએ તો આખા પ્રોગ્રામની અંદર જે છે એ વેલ્યુ ચેન્જ થઈ જશે. Okay, normally the uppercase letter are used to define the symbol to differentiate them from the normal variable. એટલે આપણે જે છે એ સ્મોલ અને કેપિટલ બંનેમાં જે છે એ કોન્સ્ટન્ટ સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકીએ છીએ. પણ જનરલી જે છે એ અપરકેસ યુઝ કરવામાં આવે છે. કેમ? કારણ કે એને નોર્મલ વેરિયેબલથી ડિફરન્શિએટ એટલે કે અલગ કરી શકાય. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હું આશા રાખું છું કે કોન્સ્ટન્ટ જે છે તમને ખબર પડી હશે. હવે જે છે એ આપણે જોવાનું છે કોન્સ્ટન્ટ વિથ કોન્સ. એટલે કે આ જે છે એ કોન્સ્ટન્ટને ડિક્લેર કરવાની બીજી રીત છે. કોન્સ્ટન્ટ વિથ એટલે કે આ જે છે એ કોન્સ્ટન્ટને બીજી રીતે ડિક્લેર કરવાની રીત છે. So C provides the another way to define the constant with the keyword const. So here const is a keyword. So this is the another way to declare the
કોન્સ્ટન્ટ, એટલે કે કોન્સ્ટન્ટ ડિક્લેર કરવાની બીજી રીત છે. અને કોન્સ્ટન્ટ જે છે કીવર્ડ છે, ઇટ મીન્સ કે ઇટ ઇઝ ધ રિઝર્વ બાય ધ અવર સી લેંગ્વેજ. ઓકે, સો લેટ્સ સી ફર્સ્ટ ઓફ ઓલ ધ syntax. So const data type, પછી કોન્સ્ટન્ટ નું નામ is equal to value. So this is the syntax. So here you can see that const is a keyword. Data type is valid C data type. Name is equal to name of constant, and this is the value assigned to constant. ઓકે, તો આ જે છે એ કોન્સ્ટ એટલે કીવર્ડ, ડેટા ટાઈપ એટલે કે વેલિડ આપણો સી ડેટા ટાઈપ જે ભણી ગયા એમાંથી કોઈ પણ એક ડેટા ટાઈપ, નેમ એટલે કે કોન્સ્ટન્ટનું નામ, અને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એટલે કે વેલ્યુ અસાઇન ટુ ધ data type or constant. Okay, so let's see one example. Const integer max is equal to 5. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે const is a keyword. Okay, integer is a valid data type. Max is a name of constant, and 5 is equal to value assigned to the constant. Okay, so this is the const keyword. Keyword means the word reserved by C language. The word reserved by C language is called as a keyword. This is integer is a valid data type, max name of constant, and 5 that is the value assigned to the constant. So here you are, I hope you are understand the concept of constant. We will meet with the new lecture. Till best of luck. Jai Shri Swaminarayan.